હું તમને નહીં સંભળાવું, જે કાંઈ કહીશ શિવ મહાપણ સંમત કહે છે. તેથી મારો વિષય શિવ મહાપણ છે. તેથી હું શિવ મહાપણમાં જે કહ્યું, કારણ કે હું એ ભણ્યો છું અને એ તમને પહોંચાડવાનો પ્રયાસ કરું. હું એક શિક્ષકનું કામ કરું, એક ટીચરનું કામ કરું છું. તો વિશ્વના કોઈ પણ ઋષિની કથા, વિશ્વના કોઈ પણ દેવતાઓની કથા મૂળમાં શિવ છે. માતા સરસ્વતીની કથા તમે જુઓ, માતા સરસ્વતી મહાદેવની પરમ ભક્ત છે. અરે શિવ મહાપણ ગ્રંથમાં તો લક્ષ્મીજીની શિવ ભક્તિનું વર્ણન છે. આપણે ભગવાનને બિલ્વપત્ર ચડાવ્યું તો ક્યારે વિચાર કર્યો કે બિલ્વપત્ર ક્યાંથી આવ્યું? ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચતુર્યાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વપત્ર શિવાર્પણ. ક્યાંથી આવ્યું બિલ્વપત્ર? લક્ષ્મી સ્તન ઉત્પન્નસ્ય મહાદેવસ્ય. એ લક્ષ્મીની સાધનનું ફળ છે બિલ્વપત્ર. પણ બિલ્વપત્ર ચડાવતા ચડાવતા ક્યારે લક્ષ્મીજીને યાદ કર્યા જ? પૂછો આપની જાતને, ક્યારે પ્રશ્ન કરો તમે? શિવજીને જ્યારે તમે બિલ્વપત્ર ચડાવો તો ક્યારે તમારા હૃદયમાં લક્ષ્મીને યાદ આવી? નહીં. ખબર જ નથી માણસને કે બિલ્વપત્ર ક્યાંથી આવ્યું છે. આ બિલ્વપત્રનું સર્જન કરનાર એ વિદ્વાનો જે ભણ્યા હોય, આચાર્ય પદ જેને પ્રાપ્ત કર્યા છે, હવે અમારા છોકરાઓ જે પાઠશાળામાં ભણ્યા હોય તેને ખબર હોય કે આ બધી વસ્તુ ગહન કઈ છે. લક્ષ્મી મહાદેવીની પરમ ભક્ત છે. કોઈ પણ દેવીની કથા તમે જુઓ, સર્વ દેવીઓ ભગવાન શિવની ઉપાસના કરે છે. તેથી વારંવાર કહું છું, ભલે કોઈ પણ વિચારધારા, દરેક વિચારધારા શ્રેષ્ઠ છે, પણ શિવથી વંચિત ન થવું, શિવથી દૂર ન થવું, કારણ કે શિવ જ આપણું જીવન છે. અહીંયા ભગવાન વિષ્ણુજી નારદને કહે છે કે નારદ, જો તમારે સંતાપમાંથી છૂટવું હોય ને સંતાપમાંથી મુક્ત થવું હોય તો મારું મંતવ્ય છે, તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો તો યોગ્ય જગ્યાએ તમારું ગંતવ્ય થશે. ભગવાન વિષ્ણુજીએ નારદજીને ઓમ નમઃ શિવાય મંત્ર આપ્યો છે. શિવ મહાપણ ગ્રંથમાં ઉપમન્યુ ઋષિ અને ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજીનો સુંદર સંવાદ છે. વર્ષ કોટી શતેર ઉપમન્યુજીએ કહ્યું કે હે કૃષ્ણ, હે દ્વારકાધીશ, કરોડો વર્ષો સુધી હું પંચાક્ષર મંત્રનો મહિમા ગાતો રહું તો પણ કોઈ પંચાક્ષર મંત્રનો મહિમા ન ગાઈ શકે. જેના હૃદયમાં મંત્ર સ્થિર થયો છે એ માણસે પછી કંઈ કરવું પડતું નથી. જપ, તપ, સાધના, અનુષ્ઠાન, ઉપાસના બધું જ એ માણસ કરી ચૂક્યો છે. જે मानसना मन में मंत्र स्थिर था, उसने सब कुछ सुन लिया और सब कुछ पढ़ लिया, कोई शास्त्र का विस्तार करने की कोई आवश्यकता नहीं. आ उपन्यु ऋषि भगवान द्वारकाधीश भगवान कृष्ण जी ने कहू छे. आम तो जरूर शिव महापण में कहू छे के ब्राह्मणों ज ओम नमः शिवाय मंत्रनो जाप करी शके. तो आपणे सवे शुं करवुं? आपणे सवे ओम शिवाय नमः, ओम शिवाय नमः. नारी शरीरे शुं करवुं? श्री शिवाय नमः, श्री शिवाय नमः. आ बधा नियमोनुं अनुसरण करता करता भगवान व्यासजीए अंत में ये पण कह્યું છે કે ધરતી પર કોણ પુરુષ, કોણ નારી, કોણ પશુ, કોણ પક્ષી, કોણ પ્રાણી. તેથી ભગવાને કહ્યું કે જીવ માત્ર પંચાક્ષર મંત્રનો જાપ કરવાના અધિકારી છે. પેલા નિયમો કે ભાઈ બ્રાહ્મણોએ આ રીતે મંત્ર જાપ કરો, अन्य लोगों आ रीते मंत्र जाप करो, नारी शरीरे आ रीते मंत्र जाप करो. पण अंत में भगवान व्यास जी बधा दरवाजा खोल नाख्या कि आपने योग्य लगे ए रीते आप मंत्र जाप कर सको छो. आम तो शिव महापण ग्रंथ में एवं कहूं कि जारे पण आपणे मंत्र जाप करिए त्यारे पद्मासन वाळीने बेसो. હવે પલોઠી વાળીને માણસ બેસી ન શકતો હોય, એ પદ્માસન વાળીને તો કેમ બેસવાનો છે? ઘણા તો ખબર નથી કે પદ્માસન કોને કહેવાય. તો ભગવાને વ્યાસે તો પહેલા એમ કહ્યું કે પદ્માસન લગાવીને આ મંત્રનો જાપ કરો. પછી બાજુ એવું પણ કહ્યું કે અર્ધ પદ્માસન લગાવો. એ પણ ન થઈ શકે તો પલોઠી વાળીને બેહો. અને અંતમાં શું કહ્યું? સુખાસન બેસો. તમારા શરીરને જેમ સુખ થાય એમ લાંબા પગ કરીને બેહો, પણ આ મંત્રનો જાપ કરો. ભગવાન વ્યાસજીની ઉદારતા છે.
આપણે ઋષિમુનિઓની ઉદારતા છે. સોફા પર બેસીને કરો મંત્ર જાપ, ખુરશી પર બેસીને કરો, કારણ કે આપણા શાસ્ત્રોમાં જડતા નથી. આપણી સનાતન ધર્મની શ્રેષ્ઠ ઉદારતા છે. વિધર્મીઓની ક્યારેક સભામાં તમે જાઓ તો અનુશાસન આપણે જોઈએ તો આપણને ખબર પડે કેવું કડક અનુશાસન છે. એ સભાનો પ્રારંભ થઈ પહેલાં તો સભાની અંદર આવનારા માણસો બધા બેસી ગયા, અને બેસવાની તેની અદબ પણ એક આપણા કરતાં જુદી ને આપણા કરતાં અલગ હોય છે. અને એ સભાની અંદર કોઈ પણ માણસ સભા ભંગ કરે, પાવર ઉપર નીચે થોડું થાય છે, એટલે થોડું ડિસ્ટન્સ આવે છે. તમે તો ધીરે ધીરે શાંતિ તું તરે એમાં હું છે, માણસને જેમ ભૂત વળગે ને ત્યારે માઇક ને ભૂત વળગે. બોલો હું કરું? ક્યારે એવું થાય? આ તો ઇલેક્ટ્રિક સાધનો છે બધા, અને બહુ આદર સાથે તમે કહી શકો છો ધરતી પર આવ્યા છો તો કાંઈક સંશોધન કરીએ, તો સારું કોઈ સારી શોધ કરીએ. આપણા જેવા માણસોએ આ બધું સંશોધન કર્યું છે. પાવર એક યુગ હતો, એક સમય હતો. આ ક્યાં સુવિધા, ક્યાં વ્યવસ્થા હતી કોઈ જગ્યાએ? થોડા પાછળ જઈએ આપણે, 35 વર્ષ પાછળ જાઓ, 40 વર્ષ પાછળ જાઓ. આ મોબાઈલનું સપનું આપણે નહીં જોયું હતું. આ દુનિયા કેવી કેવી ડિજિટલ બની, તમે વિચાર તો કરો. અને આ બધું સંશોધન આપણા જેવા માણસોએ કર્યું છે. જીવનની એક એક પલનો તેને સદુપયોગ કર્યો છે. દિવસ અને રાત્રિ એક પ્રયોગશાળામાં બેસીને આ બધું સંશોધન કર્યું. કોઈ લાઇટનું સંશોધન કર્યું, કોઈ માઇકનું સંશોધન કર્યું, કોઈ કેમેરાનું સંશોધન કર્યું, કોઈ ટેલિવિઝનનું સંશોધન કર્યું, કોઈ ગાડીનું સંશોધન કર્યું, કોઈ મોટર ગાડીનું સંશોધન કર્યું, કોઈ ટ્રેનનું સંશોધન કર્યું, કોઈ વિમાનનું સંશોધન કર્યું. આપણા જેવા માણસોએ જ આ બધું કર્યું છે. બાકી કેવો યુગ, માટી યુગ હતો. આજે મેં રાજેન્દ્રસિંહ બાપુ સાથે બેઠા હતા ને, એટલા સુંદર સુંદર ઘોડાઓ છે દર્શનીય. તો એ વાત કરતા હતા કે એક યુગ હતો કે આપણે દાણા બધાએ માટીની કોઠીમાં રાખતા, અને એ માટીની કોઠી ઘોડાની લાતથી જ બને, બાકી કોઈ માટીથી ન બને. તેને ભેળવી જ પડે તો જ એ કોઠી બને. અને એ કોઠીમાં દાણા રાખતા હતા, નહીં કોઈ ટીકડા, નહીં કોઈ દવા. થોડી રાખ નાખતા હતા, થોડો આપણો લીમડો નાખતા હતા. અને કેવો યુગ હતો, માટી યુગ હતો આપણો. આપણે રોટલા પણ ઠીકરાની તાવડી ઉપર, જો કે હવે જો હજી તો ગામડાઓમાં ઠીકરાની તાવડી રહી છે. આપણું શાક પણ ઠીકરાના પાટિયામાં. તમે જો તો ખરો આપણો યુગ કેવો હતો. આ અંતરિયાળ ગામડામાં આખા દિવસની એકાદી સરકારી બસ આવતી હતી, એકાદી સરકારી, એ પછી 83 હાલતી હોય સરકારી બસ. વર્તમાન યુગની અંદર કેટલું આપણને સૌને મળ્યું છે. સંદેશા માટે ટપાલ આવતી હતી 15 પૈસાની, 25 પૈસાનું અંતરદેશી કવર આવતું હતું, પરબીડિયું કવર આવતું હતું. કેવી દુનિયામાંથી આપણે આવેલા છે. મારો કહેવાનો અર્થ એ છે, આ જે કાંઈ ઉપલબ્ધિ આવિષ્કારો થયા છે આપણા જેવા માણસોએ કર્યા છે. આ સંશોધનો કોઈ ઉપરથી નથી આવ્યા, આપણા જેવા માણસોએ તેની બુદ્ધિનો સારો ઉપયોગ કર્યો, પ્રયોગશાળામાં અનેક પ્રયોગો કર્યા છે. ત્યારે આ બધી જ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે. આદર અને ભક્તિથી આપ કથાનું શ્રવણ કરો છો. 1 મિનિટ માટે મંગલ ભવન અમંગલહારી ઉમા સહિત જેહી જપત પુરારી. આ રામચરિત માનસની ચોપાઈ છે. સવારમાં ઉઠતે સમય, રાત્રે સૂતી વખતે, ઘરથી બહાર નીકળતે સમય એક વાર બોલો, 3 વાર ભગવાન નારાયણને યાદ કરો. આપણી યાત્રા પણ મંગલમય રહે, દિવસ પણ આપણો મંગલમય રહે. અઘરી નથી, કઠિન નથી, બહુ સરળ. મંગલ ભવન અમંગલહારી.
અર્થ થાય છે મંગલ ભવન એટલે ઘર, જીવને રહેવાનું ઘર એટલે શરીર. ભવન તો મંગલમય છે, પણ આની અંદર અમંગલ બધું રહે છે. અમંગલ હારી, અમંગલ વસ્તુને હરી લો ભગવાન. કોને પ્રાર્થના છે? ઉમા સહિત જેહી જપત પુરારી. ઉમા સાથે મહાદેવ જેમને યાદ કરે જેવા ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી હરિ. અમને ભવન તો મંગલમાં મળ્યું છે, પણ એમાં અમંગલ વસ્તુ બહુ રહે છે, એને તમે હરી લો. અમંગલ કઈ? તો કે રાગ, દ્વેષ, ઈર્ષા, બદલો લેવાનો ભાવ, કામ, ક્રોધ, આપણે યોગ્યતા ન હોય ને યોગ્યતા વગરની ઈચ્છાઓ, આ બધું જ ભગવાન તમે હરી લો. આવો ભાવ આ ચોપાઈની અંદર છે. આશા રાખું છું આ કથાને યાદ સ્વરૂપે આપ સૌ કંઠસ્થ કરજો. ભલે પૂરી કથા તો કોઈને યાદ ન રહે, નહીં સારું છે, એટલું બધું ક્યાં કઈ રીતે યાદ રાખી શકીએ આપણે, પણ જેટલું યાદ રહે, જેટલું સંગ્રહ થાય એટલું સંગ્રહ કરી લેવો જોઈએ. તો આइए साथ में और भाव से मंगल भवन अमंगल हारी उमा सहित जपत पुरारी. बोलिए साथ में. मंगल भवन
કહે છે નારદને, નારદ આ મંત્ર તમારું મંગલ અને કલ્યાણ પણ કરશે. આપ ઓમ નમઃ શિવાય મંત્રનો આશ્રય કરો. અને શિવ મહાપળ ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે કે દુનિયાના દરેક દેવી દેવતાઓના આપણે મંત્ર જાપ ન કરી શકીએ, તો તેના બદલામાં જો કોઈ મનુષ્ય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે તો વિશ્વના દરેક દેવી દેવતાઓના મંત્રના જાપ કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. ત્યાં સુધી શિવ મહાપળ ગ્રંથમાં કહ્યું કે કોઈ ગ્રહોની પીડા હોય, કોઈને કોઈ ગ્રહ આપણને કોઈ પીડા આપતો હોય એવી માણસોની માન્યતા છે, તો કોઈ ગ્રહની જો વેદના હોય, કોઈ ગ્રહ પીડા હોય તો આપણે શું કરીએ? એ ગ્રહને શાંત કરવા માટે આપણે આપણા આચાર્ય, આપણા કુલગુણ, આપણા વિદ્વાન ભણેલા બ્રાહ્મણ હોય એમને આપણે કહીએ કે ભાઈ આ થોડી ગ્રહની પીડા છે, તો એના માટે આપ શું કરી શકો છો? તો આપણા આચાર્ય એમ કહે કે ભાઈ જે ગ્રહની પીડા છે એ ગ્રહના મંત્રનો જાપ કરવો પડે. કારણ કે આપણને તો એ ગ્રહ મંત્ર બોલતા ન આવડે, યોગ્ય રીતે ઉચ્ચારણ પણ ન કરી શકીએ આપણે, તો તેના બદલામાં આપણે આપણા આચાર્યને કહીએ, આપણા બદલામાં એ મંત્ર જાપ કરે અને સંકલ્પ કરીને એ પુણ્ય આપણને અર્પણ કરે તો ગ્રહ પીડામાંથી આપણે મુક્ત થઈએ. આપણી આ શાસ્ત્ર સંમત પરંપરા છે. ઘણા માણસો દાવો કરતા હોય કે ભાઈ આપણને કઈ પીડા હોય ને આપણા બદલામાં કોઈ બ્રાહ્મણ મંત્ર જાપ કરે તો આપણને પીડામાંથી કેમ મુક્તિ મળી શકે? જે ભોજન કરે તેનું જ પેટ ભરાય. એ ભોજન છે ને ભજન છે. ભોજનના ભજનને એક તોલે ન સરખાવે. તેનું જીવંત દ્રષ્ટાંત છે અત્રિપુત્ર ચંદ્ર, માતા અનસુયાનો પુત્ર ચંદ્ર. દક્ષ મહારાજે ચંદ્રને શ્રાપ આપ્યો તો તેને ક્ષય રોગ થયો. હવે બ્રહ્માજીએ ચંદ્રને શું કહ્યું કે તું 6 મહિનાની અંદર 10 કરોડ મૃત્યુંજય મંત્રના જાપ કર તો તને ક્ષય રોગમાંથી મુક્તિ મળે. ચંદ્રે શું કહ્યું બ્રહ્માજીને કે બ્રહ્માજી, પિતાજી, આપ જાણો છો એક વ્યક્તિ 6 માસની અંદર 10 કરોડ મૃત્યુંજય મંત્રના જાપ ના કરી શકે, તો એના માટે મારે શું કરવું જોઈએ? આપ મને કહો. બ્રહ્માજીએ મંતવ્ય આપ્યું, બ્રહ્માજી યોગ્ય માર્ગદર્શન કર્યું કે ચંદ્ર એક કામ કરી શકો છો, અસંખ્ય સંખ્યામાં તમારી સાથે મહાત્માઓ જોડાય અને દરેક ઋષિઓ તમારી સાથે આવે અને પ્રભાસ તીર્થમાં બેસી અને તમારા માટે દરેક ઋષિ મંત્રો જાપ કરે અને ચંદ્રની સાથે અગણિત સંખ્યામાં સંખ્યાના વિદ્યતે એટલા ઋષિમુનિઓ ચંદ્રની સાથે આ પ્રભાસ તીર્થમાં આવે છે અને ચંદ્રની સાથે સાથે મંત્ર જાપ કરે છે અને સંકલ્પ કરી આ ઋષિઓ બધા જ મંત્રનો જાપનું જે પુણ્ય છે ચંદ્રને અર્પણ કરે છે અને 6 માસમાં 10 કરોડ મૃત્યુંજય મંત્રનું અનુષ્ઠાન પૂર્ણ કરે છે. આ દ્રષ્ટાંત જીવંત દ્રષ્ટાંત છે. એટલે ક્યારે આપણે મંત્ર જાપ ન કરી શકતા હોય તો આપણા બદલામાં કોઈ મંત્ર જાપ કરી શકે છે. દક્ષિણ ભારતમાં કોઈ શહેરમાં હું કથા માટે ગયો હતો. ત્યાં એક બહુ મોટા બિલ્ડર હતા અને બિલ્ડરની ઓફિસમાં મને જવાનો અવસર પ્રાપ્ત થયો અને મહાદેવનો પરમ ભક્ત હતો તે. ધ્યાન દીજીએ, આટલો મોટો માણસ, એટલો મોટો બિલ્ડર, મહાદેવનો ભક્ત તો સરી સાત્વિક, સારા વિચારવાળો, સત્કર્મ કરનારો માણસ. એની પાસે એક નવી વસ્તુ મને જાણવા મળી. એમને કહ્યું બાપુ આ મારી ઓફિસ છે, અમારો કારભાર થાય છે, પણ હવે તમને એક દિવ્યતાના દર્શન કરાવું કે અમારો આ નેટવર્ક કોઈ રૂમ હશે કોઈ એવો તો ત્યાં બધું નેટવર્ક ચાલતું હશે. પણ બહુ સરસ વાત કરી. એક બારણું ખોલીને મને ઓફિસની પાછળ લઈ જાય છે અને એ ઓફિસની પાછળ એક સ્થાન અખંડ દીવા 11 બળે અને 11 બ્રાહ્મણો દિવસ અને રાત્રિ પંચાક્ષર મંત્રનો જાપ કરે અને સૌને 8-8 કલાક સુધી મંત્ર જાપ કરવાનો. 8-8 કલાકે બ્રાહ્મણો બદલે. મેં કહ્યું બહુ સારું તમે કામ કરો છો. તેને કહ્યું કે હજારોની સંખ્યામાં મારી સાથે લોકો કામ કરે છે તો સાથે સાથે અમે આ કેમ ન કરી શકીએ? અને મંત્ર જાપ થતા હતા. એની ઉર્જા હતી. મંત્રમાં અદ્ભુત શક્તિ છે. તેથી ક્યારેય પણ કોઈ ગ્રહ પીડા હોય ને ગ્રહનો મંત્ર આપણે ન ભજી શકીએ, ન જાપ કરી શકીએ તો આપણે આપણા આચાર્યને કહીએ. પણ એ આચાર્યને કહેવા માટે ઘણો બધો આપણને ખર્ચ થાય તો એ પણ આપણાથી ન થઈ શકે. તો કોઈ પણ ગ્રહની
મંત્ર જાપ ન કરી શકો તો તેના બદલામાં પંચાક્ષર મંત્રનો જાપ કરી શકાય છે. પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી ગ્રહ પીડા પણ શાંત થાય છે. અંતે તો બધા જ ગ્રહોના મંત્રનું ઉદ્ગમ સ્થાન ઓમ નમઃ શિવાય મંત્ર છે. બ્રહ્માજીએ સ્પષ્ટીકરણ કર્યું છે કે દરેક મંત્રનો જન્મસ્થાન પંચાક્ષર છે. અને ત્યાં સુધી શિવમાં આપણા ગ્રંથમાં કહ્યું કે કોઈ પિતૃઓની પીડા હોય તો પિતૃઓની પીડા શાંત કરવા માટે અન્ય કોઈ કર્મકાંડ પૂજા પાઠ આપણાથી ન થઈ શકે તો પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી એ પિતૃ પીડા પણ શાંત થાય. આ બધું શિવમાં આપણા ગ્રંથમાં શ્લોકાત્મક કહ્યું છે, પણ શ્લોક હું તમારી સાથે ગાતો નથી, કારણ કે શ્લોક ગાવામાં આપણે અંતરિયાળ ગામડામાં સૌ સમજી ન શકાય, એટલે એકદમ દેહાતી ભાષામાં તમને સમજાવવાનો પ્રયાસ કરું છું. જેવી રીતે એક ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરવાથી વિશ્વના દેવી દેવતાઓની પૂજાનું ફળ મળે છે, ક્યારેય પણ કોઈ માણસ દરેક દેવી દેવતાઓની પૂજા ન કરી શકે, પણ એક નિરાકાર લિંગ સ્વરૂપ ભગવાન શિવની પૂજા કરે છે તેને વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગ મુચ્છતે. વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા એ શિવલિંગની અંદર સમાયેલી છે. તેથી અલગ અલગ દેવી દેવતાઓની પૂજા આપણે ન કરી શકીએ તો એક શિવલિંગની પૂજા કરીએ તો અમે વિશ્વના દેવી દેવતાઓની પૂજા સમાયેલી છે. શા માટે? કારણ કે શિવલિંગ એ આકાશનું પ્રતીક છે. આકાશમલિંગ મિત્યાહુ. શિવલિંગનો આકાર કેવો છે? તો કે આકાશ જેવો છે. આકાશની અંદર એક બ્રહ્માંડ નહીં, 14 બ્રહ્માંડ નહીં, અનંત કોટી બ્રહ્માંડ સમાયેલા છે. ગ્રહ નક્ષત્ર બધું આકાશની અંદર સમાયેલું છે. સર્વલોક આકાશની અંદર સમાયેલા છે. આકાશની અંદર જે જે વસ્તુ સમાયેલી છે દરેકની પૂજા કરવાનું ફળ એક શિવલિંગની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે. તેથી આદિ પૂજા મૂળ પૂજા છે, શ્રેષ્ઠ અને સર્વોપરી પૂજા પરંપરા છે. બહુ આદર સાથે તમને કહું છું, જ્યારે આ ધરતી પર કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ વિચારધારા, કોઈ પણ સંપ્રદાયના આચાર્યો જ્યારે થયા નહીં હતા ત્યારે મનુષ્ય માત્ર ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની જ પૂજા કરતો હતો. અને ત્યારબાદ આ પરંપરા પ્રગટ થઈ છે. જે આદિ પરંપરા, જે મૂળ પરંપરા ભગવાન શિવની પરંપરા છે. તે ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજી કહે છે કે હે નારદ, તમે પંચાક્ષર મંત્રનો જાપ કરો. ભગવાન વિષ્ણુજીએ નારદજીને પંચાક્ષર મંત્ર આપ્યો છે. અહીંયા ધ્યાન, આપણે ધ્યાનસ્થ બનવાનું છે. ધ્યાન વિચલિત નહીં થવું જોઈએ. ભગવાન શિવજી ધ્યાનના દેવતા છે. જેનું ધ્યાન કેન્દ્રિત ન થતું હોય તેને શિવનું વધારે ભજન કરવું. કારણ કે શિવ પરંપરા એ ધ્યાન પરંપરા છે. વચ્ચે એક તમને વાત કહું, ધ્યાન દીજીએ. કોઈ જગ્યાએ શંકર ભગવાનનું એવું વર્ણન તમે જોયું કે શિવજી કોઈ જગ્યાએ પૂજા કરે છે? કોઈ પણ શાસ્ત્રોમાં એવું તમે કોઈ જગ્યાએ સાંભળ્યું કે શંકર ભગવાન બેઠા બેઠા પૂજા કરે છે? નહીં. પૂજા શ્રેષ્ઠ છે. પૂજા પણ એક ધ્યાનનો પાઠ છે કે જ્યાં સુધી પૂજા કરીએ ત્યાં સુધી આપણું ચિત્ત, આપણું ધ્યાન ભગવાન શિવમાં રહે, ભગવાનમાં રહે. કોઈ પણ જગ્યાએ એવું સાંભળ્યું કે ભગવાન શિવ કોઈ જગ્યાએ યજ્ઞ કરે છે? સ્વયં ભગવાન શિવજી યજ્ઞનો મહિમા બતાવ્યો છે. યજ્ઞ આપણી સંસ્કૃતિ, યજ્ઞો આપણી પરંપરા છે. પર્યાવરણ અને પ્રકૃતિને સકારાત્મક બનાવે છે. આપણા વિચારોને સતર્ક બનાવે છે અને સકારાત્મક બનાવે છે. વિચારધારા પ્રબલ કરે છે. યજ્ઞ એક મોટું વિજ્ઞાન છે જે રામ શર્મા આચાર્યજીએ વિજ્ઞાનને ખુલ્લું મૂક્યું. પણ ભગવાન શિવજીએ કોઈ જગ્યાએ યજ્ઞ કર્યો એવું વર્ણન નથી આવતું. ભગવાન શિવનું જ્યાં જ્યાં વર્ણન છે ત્યાં ત્યાં ભગવાન શિવજી ધ્યાનસ્થ છે. ધ્યાન નિત્યમ મહેશમ, નિરંતર ધ્યાનસ્થ રહે છે ભગવાન શિવ. તેથી ભગવાન શિવ ધ્યાન પરંપરાનો દેવતા છે. શિવાલય શું છે? શિવાલય ધ્યાનનું કેન્દ્ર છે. શિવાલયનું ગર્ભગૃહ ધ્યાન કેન્દ્ર છે. શિવલિંગ શું છે? એ ધ્યાન કરવાનું શ્રેષ્ઠ એ કેન્દ્ર બિંદુ છે. એ શિવલિંગ છે. મૂળ ભગવાન શિવની પરંપરા છે. ध्याये नित्यं महेशं रजतगिरिनिभं चारुचन्द्रावतंसम्
कल्पोज्ज्वलाङ्गं परशुमृगवरा भीतिहस्तं प्रसन्नं पद्मासीनं समन्तात्सुतममर्गणे व्याघ्रकृतिं वसानं विश्ववन्त